દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહિયાપુર નવાગરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની મહિયાપુર નવાગરા પ્રાથમિક શાળામાં તારીખ 24/6/2026ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ સરકારના માર્ગદર્શન મુજબ સવારે 10 વાગે શરૂ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના જિલ્લા તિજોરી અધિકારી ટંકારિયા, લાયઝન અધિકારી, સરપંચ પૂર્વ પ્રમુખ મહેશભાઈ ડી પટેલ, રજનીભાઈ પટેલ, જેઠાભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, એસએમસીના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગે દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને દફતર, પાણીની બોટલ, ચોપડાઓનું વિતરણ કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા। ઉપસ્થિત અધિકારીઓ અને આગેવાનોએ શાળાની શૈક્ષણિક તથા વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર। તાલુકા પંચાયત માલપુર અને ઉપપ્રમુખ લખુની આશ્રમ અરવલ્લી કંબરોડા। આજે રોજ 2026નો કન્યા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ મહિયાપુર નવાગરા પ્રાથમિક શાળાની અંદર જિલ્લા તિજોરી અધિકારી કંટારિયા સાહેબ, અમારા ઉપપ્રમુખ આશ્રમના વિનોદ કાકા, પૂર્વ વિરોધ પક્ષના રજનીભાઈ, સીઆરસી આનંદભાઈ, મેહુલભાઈ, આચાર્યશ્રી, સ્ટાફગણ બધાની આજે ખૂબ સુંદર રીતે યોજાઈ ગયો। માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 2003ની અંદર બીજ રોપ્યું કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનો એ આજે અવિરત ચાલુ છે અને આજે એ દ્વારા શાળાની અંદર બાળકોને નોટબુક, ચોપડાનું વિતરણ, પેન અને સ્કૂલ બેગોનું પણ વિતરણ શાળામાં કરવામાં આવ્યું અને ખૂબ સરસ વાતાવરણ બાળકોને પહેલો બીજો નંબર આવનારને પણ એમને ઇનામ આપવામાં આવ્યું અને બાળકો ભવિષ્યમાં આ શાળામાંથી જે ખૂબ સારો શાળાની કામગીરી છે કે આ શાળાની અંદર ભણતા બાળકો દરેક ક્ષેત્રની અંદર સ્કોલરશીપ મેળવતા હોય છે, ત્યારે શિક્ષકોને પણ ખૂબ અભિનંદન આપ્યા અને આ ખૂબ સારા વાતાવરણની અંદર પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો।